કુળદેવી માટે અમે અંબામાને પૂજીએ છે, પણ અમને કુળદેવી ખબર નહીં. પહેલા ગઢિયાના બધા અંબાને જ પૂજીએ છે. કહી દો, કોઈ વાંધો નહીં. તમારી કુળદેવીની જો ચાહના હશે તો તમારી કુળદેવીને આહવાન કરું કે કુળદેવી એની જે તે હોય આવો તો આવી જશે, વાર નહીં લાગે. પણ એ પહેલા હું તને જે કહેવાનું એ કહી દઉં. કોઈ નડવા વાળું દેવું હોય એ બતાવો. ભલે રામ. બે પિતૃદોષ છે. પિતૃદોષ તમે દીવો બીવો કરતા હોય તો ભલે, પણ એનો વ્યવહાર આલો. પિતૃદોષ છે તમને બે પૂર્વજના. બે પૂર્વજ એક વસ્તી ના હોય એ. ખરા ને જવાબ આપતા રહેજો ફટાફટ. અમારા ભાઈ છે. બરોબર. હા, અને એક બીજો કુંવારો હોય 22-25 વર્ષે, એ તો એક ખરા મારો નાના ભાઈ 10 મહિનાના ની વાત. હમણાં મરી ગયા 6 મહિના. અમે 6 મહિના થયા મારો ભાઈ બની ગયો. કાકાનો દીકરો કેટલા ઉંમર? એમને એ 40 જેવા થયા હતા. કાકાનો કુંવારો. કાકાનો દીકરો કુંવારો, હા, હું બોલી કુંવારો. અને એક અનો ભાઈ મારા પપ્પાનો ભાઈ. કાકા. હા બરોબર. બે પૂર્વજ કીધા ને. હા હા, બસ એ બે પિતૃ થયા છે, થાય જ. હા એમને કે એવા કર્મો નતા કે મોક્ષ મળી જાય. બરોબર, એ થાય જ. એટલે થાય ને એટલે શું કરે, એને આત્માને શાંતિ ના મળે એટલે તમને શાંતિ રહેવા ના દે. કકરાટ, કંકાસ, બીમારી, જો એ થયા પછી ઇન્જેક્શનો બીમારી બહુ, ગોળીઓ ચાલુ જ રાખવી પડે. બીપી ની ને ચાલુ જ છે ચાલુ જ છે ને. ચાલુ બસ છે. માતાજીની કૃપા કોને કહેવાય કે ઘરમાં એક ગોળી ના ખાતા હોય હા એને સંપૂર્ણ કૃપા કહેવાય. પણ ભલે કોક દાડો કસાડની બીપી ની ગોળી કોક દાડ હોય તો ખાવી પડે, બરોબર. પણ ચાલુ એક મટન એક ચાલુ રહે, એક મટન એક ચાલુ થાય તો આ દેવ દુઃખ કહેવાય. બીમારી તો હોય બધાને ઘેર, પણ ચાલુ મમ્મી મટ્યું નહીં, પપ્પાને પપ્પાને મટ્યું નહીં, બધાને ચાલુ, દાદા દાદી બધાને. એ રીતે ચાલુ રહેતું હોય ને તો આ દેવ દુઃખનું કારણ હોવું જોઈએ. બરોબર. એ રીતે વારા પરથી વારા બધાને ચાલુ રહે છે. હવે આ પૂર્વજ છે ને, પૂર્વજ પિતૃ, આમાં એની તમે વિધિ કરાયેલી છે. વિધિ કરાય બ્રાહ્મણ ને બોલાવી, પિસ્તલ નારિયેલ બારિયેલ મેલી એને જમાડીને નદીમાં પધરાયું. હા નારાયણ બલિ કરાય. નારાયણ બલી, અને નારાયણ બલી કે. મામા હવે નારાયણ બલી કરાઈ, ભલે કરાઈ, શાસ્ત્રોમાં લખ્યું છે નારાયણ બલી કરાવવી પડે, બરોબર, હું માનું છું. પણ નારાયણ બલી કર્યા પછી તમે એવું ચેક કરો છો કે પૂર્વજ ને મોક્ષ મળ્યો કે નહીં? કરાઈ, વાત પૂરી થઈ ગઈ. હા અત્યારના જો કોઈ બ્રાહ્મણોની નિંદા નહીં કરતી, પણ અત્યારના શું, તમે એમ કહો કે અમને મોક્ષ આવું મળી જશે, પેલા કે લાવો ને વિધિ કરી દઈએ, બેઠા મંત્રો બુકિંગ કરી દે. પણ પાછળ જોવા ના જાય, પ્રમાણ ના હોય એવું કે ભાઈ સ્વર્ગ મળ્યું કે મોક્ષ મળ્યો. પણ એમનો જે ધરતી પર જીવ રહી ગયો હોય ને, એ આત્મા હંમેશા મર્યા પછી એ ધરતી પર ભટકવા માટે આવન જોજો. આભાસ થાય, અમુક નહીં કહેતા મને ભૂત દેખાયું, આ બધું હોય છે. અત્યારે આ જમાનામાં છે, કલયુગના ટેકનોલોજીનો જમાનો છે ને, પણ અત્યારે તે એવું કોઈ ગામડા વિસ્તારમાં કોઈની જગ્યાએ એક્સિડન્ટ થયેલો હોય, આ દાખલો આલું છું તમને સમજણ પડે એવી વાત કરું. કોઈ કૂવામાં પડી ગયેલું હોય તો શું અમુક નહીં કહેતા કે અહીં દેખો દે છે, અહીં બહુ એક્સિડન્ટ થાય છે, તો એવા રખડતી આત્મા હોય. સમ હેરાન કરે લોકો કે એને મોહ રહી ગયો ને ધરતી પર, એટલે એને તરસ લાગે, ભૂખ લાગે એની રીતે, પણ એને કોઈ ખાવડાવા પીવડાવવાનું હોય. એવી રીતે તમારા પૂર્વજ હોય ને, એ ઘર કરતા મારું કરતા ને હા. ઘર ઉપર મોહ ઘર મારું ઘર કરતા. ઘર ઉપર મોહ વધારે હતો ને. એમના એ મારા કાકાના માઇક નજીક રાખીને બોલે એટલે હું સમજણ પાડું. અમારા કાકાના ભાગમાં આયેલું ઘર, એમાં પછી એ નતા એ પછી દાદાના ભાગમાં આવ્યું. તો પણ પછી- મૂળ એને મોહ હતો ઘર પર. હા ઘરનું જયારે જીવતો હતો ને તારે તે મારું કરતા, મારું છે એમ. એટલે મારું કરે, મરી ગયા પછી એનું મન ચો રહ્યું ઘરમાં, ઘરમાં એનો જીવ ચો ભટકે પછી. ઘરમાં એટલે જો ઘરમાં આવો ને તમને બધું ચાલુ, બહાર સારું લાગે છે. ઘરમાં આવો ને પછી 2 દાડા મહેમાન નતો રહ્યા હોય સારું લાગે, ભાઈ ઘેર આવ્યા, ભાઈ કકરાટ બધું ચાલુ.
અને મારી એ ગામડે ઘેર જઈએ છે ને તો અમને ઘરમાં રહેવાનું ગમતું નથી અને ઊંઘે નહીં આવતી. કારણ છે ને આ બધા. એક ઘર અમારા ભાગમાં આવ્યું હતું તો અમે અમારા બીજા કાકા ભલે, દીકરો ભલે. છે ને એમને આપી હું તમને એક સમાધાન કાઢી આલું છું, પણ આ ઝીણી ઝીણી વાત એટલે કરું છું કે તમને પૂછવાનું કેમ પૂછવું. હું કહું એટલે નહીં પૂછી નાખવાનું હા. કે હું બેહાડ દો તો બેહાડ દેવાનું એવું નહીં. હું તમને એનું કારણ બતાવું છું કેમ બેહાડવાના. હવે એને બેહાડશો ને તો એને આત્મા એક જગ્યાએ સ્થિર થશે. પછી એને પોણી ધરાવો કે જે તે વ્યવહાર હાલો, એને ભાવતી વસ્તુ હાલો, એના નામથી પુનદાન કરો તો ભગવાન એના ખાતામાં થોડું સતપૂન પૂરે તો એને શું શાંતિ લાગે આત્માને. હવે એને શાંતિ હોય તો તમને હેરાન કરવાનું બંધ કરી દે, કૃપા કરવાનું ચાલુ કરે. આ સત્ય છે, આવું શાસ્ત્રોમાં લખ્યું છે. અને તમે તો તમારા ધર્મમાં માનવા વાળા બહુ છે આ પૂર્વજ ને પિતૃનું, પણ એક હંગાત જ બધાને હરાઈ દો છો એ ખોટું છે. પેલા પૂછવું પડે હરાવવા માટે, પણ કોઈ વાંધો નહીં. હવે એનો સંબંધ કર્યો તો એ પૂર્વજનો પેલા જે લગ્ન કરે વગરના હતા હા સંબંધ કર્યો તો હા. ભાઈનો. જોવા ગયેલા ખાલી. અને એને કરવું હતું હા એને કરું છું પણ થયું નહીં. એની બેને ના પાડી. હા. હવે બીજી ઈચ્છા રહી, એને પરણવું હતું પણ પરણ્યો. હવે એની પરણાવવાની ઈચ્છા એ ધરતી પર રહી છે. એમાં બ્રાહ્મણ ની વિધિ આવે છે, પેલી લીલ પરણાવ. આમાં મારા વિડીયો જોયું હશે આ બધું. એટલે એની પરણવાની ઈચ્છા હોય ને ગાય વાછરડું એની પૂજા કરી અને ગાય જોડે આખલા જોડે એનું પરણાવો, એમ લગ્નની વિધિ કરે તે પૂર્વજને એની ઈચ્છા હોય પૂરી થાય એવું કહે છે શાસ્ત્રો. પણ આ વાત સત્ય છે. એને હું તમને વ્યવહાર બતાવીશ એ પ્રમાણે એની એ ઈચ્છા પૂરી કરી દે બ્રાહ્મણ દ્વારા. બરોબર, આપણે બહુ 50,000 ખર્ચો નહીં કરવાનો. કોઈ ગરીબ બ્રાહ્મણ હોય ને એને વિધિ આવડતી એને લાવી દેવાના અને કહેવાનું અમારા પૂર્વજ બેહાડવાના છે અને આ પૂર્વજ બેહાડ્યા પછી અમારા વિધિ કરવાની છે, લીલ પરણાવવાની. આટલું કરી આલો, ભલે કદાચ 1000 થાય 2000 થાય, પણ આપણે 50,000 ના હાલાય. થોડું એને યોગ્ય હોય એટલું હાલી એને પુનદાન કરી દેજો. એ કર્યા પછી જ તમારે જો શું કહું કે તમારે ઘર બર લેવાનું છે. ઘર લેવાનું છે. ઈચ્છા હા, એ પૂર્વજ ને પૂછ્યું બોલ્યો નહીં, પેલા મોડું ફેરવ્યું. હા. બોલો ને તમે કોઈ કહું તો કે અમને ઘર બર લેવું હોય કહી દેજે લઈ આલીશ. મામા. આ પૂર્વજ જો હું રેકોર્ડિંગ વાળી માતા છું. આ થાય છે રેકોર્ડિંગ, જેને જેને બોલી છું બનાવું છું. સાચું માં. આ વસ્તુ કરે, હું જે કીધું એ વસ્તુ કરે ને, અને આ દિવાળી આવશે એટલે એ તો ઉતાવળ કરે છે. આ કરે તો દિવાળી ના થવા દઉં કે લે હા મામા. બોલ. અને તમારું આ માથે ભાર છે ને, આ બાલ પારકા થવા આયા છે. આ છે જો આ બાદના પારકા થઈ ગયા, થોડા રહ્યા છે. ખરું ને? આ શું ખોટું? ચિંતા એ જ છે. ચિંતા જ છે. વધારે ચિંતા આવતી વધારે હોય ને તો આની એ થઈ જાય. ચિંતા ના કરી. આ મારી આના હલવાયા બધા બહુ જગ્યાએ હા હા સેવા બહુ કરી, આ બહુ કર. કોકનું ભલું વિચાર્યું, કોકને ઉછીના આલ્યા બધું, પણ આ તકલીફ છે તાત કોઈ આપણે હોમું જોતું નથી. આનું કારણ છે આ બધા. એ પૂર્વજ નું રાજી કરી જો કુળદેવી તો આવી જઈ, પણ અંબે છે અને એક મહાકાળી માતા. આમાં હાચુમાં હા. તમનું આમાં એટલે હું મારી છે ને અહીંયા સાનિધ્યમાં આવતો હતો. ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનાના નવરાત્રીમાં મેં માળીને રજ કરી તમારી આરતી કરીને. તો માં નવરાત્રી આવી હવે નવરાત્રી આવી, મારી કુળદેવી મહાકાળી માં હોય તમને પ્રમાણ આપ. તે હું ઘેરથી અહીં સાનિધ્યમાં આવવા નીકળ્યો અને રોડ ઉપર આવ્યો અને પાવાગઢ માતાજીનો રથ જતો હતો અને મોટો મહાકાળી માતાનો ફોટો હતો. મેં કહું માતાજીએ પ્રમાણ મને આપી દીધું. મને સપનું આવેલું કે મારા પપ્પા આટલા બધા સુધરી ગયા છે હવે, તો તમે એમને ભક્તિ કરવા માટે માં આપી દો એમની, તો એ વધારે સુધરી જશે એમ. તો મારી હું રોટલી કરતી હતી અને મને કોઈક બેન છે ને પોતું મારતા હતા ને એવું કીધું કે પ્રધાન તો તારી અંબા જ છે કે કુળદેવી તો તને તારી માં કહી દેશે કે. એવું કીધું? મને આવું કીધું માં. અને બીજું સપનું છે ને 4 દિવસ પહેલા મેં એવું કીધું કે માં હું તમારા દર્શન કરવા તમારા સાનિધ્યમાં આવું, પણ માં તમે 5-6 મહિના પહેલાથી મને સપનું આમ દર્શન કરવાના બંધ કરી દીધા માં. તો કેમ આવું કર્યું? તે દિવસ રાતે મને સપનું આવ્યું અને માં તમે તમારી ગાડી ચાલતી હતી અને તમે એવું કીધું કે હું તને સાક્ષાત દર્શન કરાવું છું, તો તું સપનામાં કેમ દર્શન માં? તો મેં કીધું સપનામાં તો તમારા દર્શનથી મને બહુ મજા આવી જાય છે એમ. તો તમે મને એવું કીધું કે સારું હું તને સપનામાં દર્શન આપું ને તો તું મને સ્ટેજ પર કહેવા આવજે. તો માં મને આજે મોકો પણ મળી ગયો. અલે રાહ. પણ સપનામાં તમે
તમારો ભાવ છે એટલે કહેવાનો મતલબ એ થાય છે કે તમને 1-2 વાર સપને આવીને દર્શન આવતી હોય તો સંતોષ રાખવો. પણ કહેવાનો વાત એ કે સપનામાં આવું છું અને નહીં આવતી તો હું તમારી જોડે જ છું એવું નહીં માનું ચારે. હા માં. બરોબર. કુળદેવી મહાકાળી માતા, હા એની જોડે અંબે માતા, હા. મહાકાળીના ખાતામાં કાળ ભૈરવ, હા એનું ચૂરમું નિવેદ લખ્યાલા છે. હા. સિગરેટ ને એ બધું બહાર કરી દેજો. હા. આટલું કરવાથી જ ઉતાર માર કહેવાની જરૂર નહીં જ. પણ 6 મહિના એ નહીં થાય. અને હું તો કહું છું આ કર્યા પછી અઠવાડિયું નહીં થાય. અને આમ અજવાળું પ્રકાશ અલગ અલગ દુનિયા દેખાય હા, તો મોજે હું સોલંકી પેઢીની રોમ મારી મેં હા માં માં બસ એ જ માં. બરાબર. પણ આટલું કરજો જાઓ. આટલામાં કાફી છે. પણ આવતા જતા કોક દાડ સારું થઈ જાય ભલે. હું તો તમારે આભારની ભૂખી નહીં, હા માં. પણ કોક દાડ મોકો મળે ને તો કહેવાનું મારી અમારે મજા છે. બસ આટલું કહે છે ને મને આનંદ લાગશે. સપના મને બતાવ્યા હતા બ્રહ્માણીમાં અને ખોડિયાલમાં એવું બધું બતાવ્યું હતું મને. સપનામાં સપનામાં બતાવ્યા હતા તે મેં એમને ઘરે કીધું હતું મેં કે આ રે મંદિર ઉપર જેવું નીચે મૂકો. બ્રહ્માણીમાં ને ખોડિયારમાં. કુળદેવી બ્રહ્માણી માતા અને ભૈરવ દાદા પ્રધાન દેવી છે બરોબર. અને પિતૃદેવ અને નડવા વાળા દેવ અમને ખાલી બતાવો જણાવો. એ સિવાય નડા તો શું એક તમે કુળદેવીની પ્રાર્થના કરી એટલે બ્રહ્માણીમાં જે સપનું આવ્યું બ્રહ્માણીમાં હા એટલે તમને એ સિક્કો મારી દો કે તમારી કુળદેવી બ્રહ્માણી જ છે હા. જે તમે પહેલેથી પૂજો છો. હા બરોબર છે. હવે તમારે જોવાનું છે શું? જે મારી કે અમે મારા મા બાપ બહુ દુઃખી છે ને અમે દુઃખી છીએ. મારા મા બાપના રૂપિયાવાળા સસરા હતા. આખી જિંદગી મજૂરી કરી, નાની ફેક્ટરીથી કરોડોમાં રમાડી દીધા. મા બાપ મરી ગયા. 3 ભાઈ વચ્ચે એક જ બેન. આજ અમે પોણિયા રખડીએ છીએ. ભલે કોઈ વાંધો નહીં. તમારે જે એનું કારણ હોય મૂળ કારણ બતાવી દઉં. તમારું દુઃખ શું છે મને ખબર જ હોય. તમે કેટલી તકલીફ બેઠો છો એ ખબર હોય, કેટલી કષ્ટી પડે છે એ ખબર હોય, કેટલા સમયથી બેઠો છો એ ખબર હોય. પણ આ બધું મૂળ કારણ મૂળ જડ મૂળમાંથી હું કારણ કહું. તમે કોઈ પૂછી દેનું ખાધું છે? કોઈ વસ્તી મોમાના મગવલમાં રહીએ છીએ હા જીવન. બરોબર. મોમાના વસ્તી એક મોમાના 3 મોમા છે, એક વાંચિયો મોમો છે. બરોબર. એટલે મામાની વસ્તી નહીં એ વાત બાકી ને. હા હા મૂળ મેં પોઈન્ટની વાત કરી કે શેમાં? સીધી વાત તમે જે દુઃખ હોય પણ હું મુખ્ય વાત કહી દઉં કે દુઃખ ક્યાંથી ચાલુ થાય છે અને જે હું જે પહેલેથી જે દુઃખની ઉત્પત્તિ થઈ હોય ને તોથી હું પહેલો છેડો પકડું. એટલે મેં પહેલું જ કીધું કે તમે ઉછેર એનું ખાધું તો કે હા અમારા મામાનું ઘર છે એમાં 3 મામાથી એક વસ્તી નથી. હવે જોજે પહેલા સારું હતું, પહેલા તકલીફો હતી પણ સારું હતું. હા એ ઘર લીધા પછી તકલીફો વધી જઈ, પહાડ તૂટી પડ્યા, વિઘ્ન આયા, પોલીસ કેસ થયા, ઝઘડા થયા, આ તે બરાબર. કોમ વગરના તમારા નોમ આયા, નોમ. કર્યું કોકે ને બીજાનું નોમ તમારું આવ્યું. ખરેખર આવું થયું ને બધું. ખરેખર દુઃખ મારે એટલા બધા ગાવા નહીં, તમે સમજો છો તો હું સીધી ભાષામાં સમજાવી દઉં. હા માં મોમાન ઘર છે ને, મોમાન ઘરમાં તમારી બ્રહ્માણી ટકતી નહીં. સાચી વાત 110%, સાચીની 110,000%. સાચી વાત સાચી વાત. મામાના ઘરમાં બ્રહ્માણીનો દીવો પહોંચતો નહીં નહીં કેમ કે એ મોમાના દેવને એ પોહાતું નહીં. નહીં. અને આ સત્ય વાત છે. હવે બ્રહ્માણી જો દીવો તમારા ઘેર ના થતો હોય, બ્રહ્માણીની પૂજા પાઠ હરકી ના થતી હોય તો બ્રહ્માણીની કૃપા ચોથી મળે? ના મળે. એના કૃપા મેળવવા માટે તમારું મૂળ ગુજો ગામ હોય. હા માં. બરાબર એ તમારી બ્રહ્માણી માતા બેહાડેલી છે હા રાજસ્થાન બિહાડી છે. રાજસ્થાન. હા. પણ તમે એ તો પૂજા પાઠ કરવા જવાના નહીં. અમે ખાલી રોજ 12 મહિને એક વાર હા 12 મહિના. જાઓ. હમ. બરોબર. હવે શું કરો? શું કરીશ કે હવે માં આવતા મોમાન ઘેર જો અત્યારે હવે આમ તો નહીં જ પોહાયા, ના રહેવાય મોમાન તો રહેવા ચમ ના હાલી જ રહેવાય? દેવાનું છે, લઈ લેવું જ નહીં મારે મોમાં. હાલી જ કહું. મોમાં. હંમેશા એક નિયમ વાપર્યો, હક બહારનું લેવું નહીં, હકનું છોડવું નહીં. આવું વાપર્યું છે? હા મામાના ઘેર ભાણિયાનો એટલો હક લાગુ પડે નહીં. અત્યારે બધું કરે છે બધાય, પણ આમ ધર્મની દ્રષ્ટિએ જોવા જઈએ ભાણિયો હક ના કરે, મામાજી આલે રાજી ખુશી બરોબર, પણ એ રહેવાથી એના દેવ જે તે હોય એ નડતર રૂપ થાય. 2 પાયર હોય ક્રોસ થાય, તમારી કુળદેવી ને એના ઘરના દેવ
એને મેર ના આવવા દે. બરાબર. એટલે જો બધી વાતથી તોડી નાખે છે, કોઈ જગ્યા બાકી નહીં રાખી. સાચી પણ અત્યારે જો લગીન મામા તો રહો છો ને, તો લગીન મામાના ઘરના ભાડા પેટે ચાલુ કરી દો. બરાબર. હું શું કહું છું, એક ઉપાય બતાવું છું. હા માં અત્યાર સુધી તમે રહ્યા, મનમાં એવો ભાવ રાખો આપણું નહીં, અને આપણે લેવાનું કોઈક હાલત તોય નહીં લેવું, પણ આજથી જ એવું શરૂઆત કરો કે હવે પછીનો જે મહિનો આવ, ભલે તમે મામા ના આલો ભાડું, મામા ના આલો તો શરમજનક લાગે કે ભાઈ ભાડું ચમ આલો. હા માં એ ભાડા પેટે 1100 રૂપિયાનું દાન બરાબર. એ એના નોમથી કરી દેવાનું. બરાબર. જો લગીન રસો તો લગીન બરાબર. આટલું કરશો થોડી શાંતિ લાગશે. પણ સંપૂર્ણ જે તમારે જે જોઈએ છે એ બનાવવું હોય ને કરવું હોય આમાં. તો મામાના ઘર હદશે નહીં નહીં પછી તમે જોર હતો. ઉપાય તો માજો બધાય છે રહેવાના, પટેલે ટેમ્પરરી થીંગણા મારવા જેવું કોમ છે. ના માં. મૂળો બોધો અને 6 મહિના સારું રે એવું કરવું છે. ના માં, મારે તો આપી જ દેવું છે. ત્યાં આગળ કાકા લોકો રહે છે, અમે જેતલપુર રહીએ છીએ, પણ એ લોકો દુખી નથી ઈશ્વર બધા હે. હેરાન જ થાય છે બધા. મૂળ હકમાં ખરું ને? હકમાં આપણે આપી દેવાનું એમ. તમારા બાપાને આલ્યું હતું ને? હા બાપાને આપી દીધું. હા, તો બાપાના 2 દીકરા હોય તો 2 બેન 3 ત્રણ ના લાગુ પડે લાગુ પડે હા હકમાં. હા અત્યારે હક લાગુ પડે. તમને એમ કે આ ઘર, તો એમ કે આ ભાઈ મારું છે, હા માં આ મારું બોલો એટલે હક લાગુ. પડે. દર મહિનો થાય એક ફિક્સ તારીખ રાખવાની. જેમ કેવું ભાડું આલો, ભાડવાત ને તમે હા એ ભાઈ 1 થી 10 માં ભાડું આપી દેવાય. હા. એવી રીતે તમે કોઈ નક્કી કરો દાડા કે ભાઈ 1 થી 5 તારીખની અંદર 1100 રૂપિયાનું દાન આ જગ્યાના દેવ અને મારા મોમાના ઘરના દેવના નોમથી મારે નાખી દેવાનું. કુલ હા ચકલાન ચણ નાખો, ગાય પૂરા ખવડાવો, જે કરો એ. હા જો લગીન રહશો તો લગીન થોડી રાહત રાખશે, તમને કોઈ નુકસાન નાખશે. હા માં નકર જો તમે મંદિરે કોઈ ભુવા જોડે પૂછવા જાવ છો ને તો એ નુકસાન પડે. પડે પડે ચાલો વધે દુઃખ. મારા સાનિધ્યમાં આવ્યા પછી તો ઘણું સારું છે. સારું છે 100%. નહીં સારું? સારું સારું છે અત્યારે તો એ સાચો છે છતાંય દુઃખી થાય છે. હા માં ચિંતા નહીં કરવી. જે હંમેશા સાચો હોય, સત્ય રહેતો હોય, ભોળ્યો હોય ને હંમેશા દુઃખી રહે. પણ એનું કારણ હોય એને છે ને, તને બી એવું લાગતું હોય કે અરે આ કશું નહીં કરતા તો જો આ સુખી છે, અને અમે આટલું માનીએ તોય દુઃખી. પણ એ અત્યારે સુખી છે ને, તો એમનું જે તે કરેલું પૂરું હોય ને એ નષ્ટ થાય છે. હા માં એ જેવું પૂરું થશે ને એટલે ચોય ફુગ્ગાન જેમ ઉડી જવાના. હા માં અને જે દાડે બધા ઉડી જશે ને ત્યારે તમે માર્કેટમાં આવશો કે હા આ માં સાચી વાત આ તો છે. ખરું. મારે ની વાત જાણી માં સાચી વાત આમ. આ તો ક્યારે ફરી ખાતો તો અત્યારે હાજો તો ખરા કે એનું નામ તો માતા કહેવાય. હા માં બહુ માને છે માં અમારા ઘરમાં એવી બધા ઉપર ધ્યાન આપીએ તો બીજી જાય આપણે કુળદેવીને બી માને છે, પણ છતાંય મેરડી માને છે. મારા પારે એટલે આવે છે કુળદેવીનું મહત્વ વધારાનું છે. હા ભલે મારા ભાઈનું બહુ માને. એટલે આટલું કરવાનું છે. હા માં મૂળ તમને તકલીફ હોય તો મામાનું ઘર. એ તો મેં અમને પહેલા જ કોઈ પ્રવચન મેં સાંભળ્યા ને બધું સાંભળું છું ને તો એમને કહું છું કે એ જ મેન વસ્તુ જ આ તમે આપશો એટલે તમે સુખી થઈ જશો. શરૂઆત બધાને છે ને જૂના ઘરથી થતી હોય છે. બધી જગ્યાની તકલીફો ઝીણી 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 એમ કરીને જૂના ઘરથી ચાલુ થાય. એમ કરતા કરતા 20 વર્ષે ખબર પડે કે ભાઈ કઈક નડતર છે. પેલા તો કુદરતી સમજો કે ભાઈ કુદરતી છે, બેઠી લો બેઠી લો બેઠી લો બેઠી લો. પછી હારું કે હારું ના હારું કઈક તો સજ બધું ગમે તેટલું કરીએ થતું જ નહીં. એટલે હું પૂછવા આયા ભલે રામ તો પેલા રહેતા હતા ને એ જગ્યા પર મકાન છે ને રાફડા હતા પેલા નાગના. ઘણી વાર નીકળતું પેલા. અત્યારે તો રાફડા બાફડા તૂટી જાય એટલે નીકળે નહીં. કોક દર ચોમાસામાં દેખો દે. પણ એ જગ્યા પર નાગ નાગણીનો બેનો વાસ. હા મને દેખાયા હતા સપનામાં નાગ નાગણી બેવ. અરે સપનામાં નહીં, હું આ સૂર્યદેવને પાણી ચડાવતી હતી ને હા. તો સૂર્યદેવના પ્રકાશમાં મને દેખાયા હતા. હા તો સૂર્યદેવને પાણી ચડાવતી તો સૂર્યદેવ એ બતાવે છે કે આ નાગ નાગણીનું દુઃખ છે, એટલે અણસાર હાલે છે કે આનું કંઈક કરો. હા હવે રાફડા તોડીને ઘર બનાવે એટલે બધાય જોણે છે કે નાગને મારો તો નાગણી બદલો. બરોબર. હા એટલે નાગણી શું કરે, ઘરમાં કોઈ સ્ત્રીના કોઈ દીકરીના મગજમાં વસી જાય, કોઈ દીકરાના વહુના મગજમાં વસી જાય, કકરાટ કરે, ઝઘડા કરે, આમ એવો વિરોધ કરે તમારો કઈક વાતમાં કશું ના વિરોધ કરે. આ દેવના પ્રભાવ છે. પણ એ જગ્યા પર
ગોગા મહારાજ નાગદેવ અને નાગણી માતાને રીઝવવો. રીઝવવાનું કારણ કે તમે રહ્યા ભલે રાફડા તોડીને મકાન બનાયા ભલે તમારે સુખ શાંતિ બધું રહ્યું પણ ઘરમાં રહેણી કે એની તૂટી 5-7 દાડાનું ધર્મ પાલન ના થયું. એમ કરતા કરતા એ મહારાજ ખીજાય. ધરતી પર રહેવાની નીતિ નિયમ બનાવેલા છે ધર્મના, ધાર્મિક નીતિ નિયમ, એનું તમે પાલન કર્યું નહીં, હમણાંથી કરો છો. હા હવે કરીએ છીએ. એટલે હવે તો હમણાં તો સારું લાગતું હશે પેલા કરતા. શાંતિ, આમ બહાર ઉતરે શાંતિ, આમ નાની વાતે તકરાર ના થાય. ના થાય. પણ આ પ્રભાવ છે એનો. એ જે જૂનું ઘર ખરું ને એ નાગ નાગણીનો દીવો ચાલુ કરીને એના સુખડી, નારિયેળ અને ખીર નાગણીને એમ કરીને ધરાવો. બરોબર? હા એ જગ્યા પર ગોગા મહારાજ નાગણી માતા પેલા ઝોંઝરીના અવાજ વાપરેલા. હા મારા ઘેર જ મેં સાંભળ્યા હતા. પછી શું સીડી આઈ ના ઉતરી, સીધી કઠેડા પરથી લપસાઈ નીચે. સીડી આઈ કોણ ઉતરે? આ એ અણસાર આલે, હા એ મારી ના નાખે. ના. પણ એ અણસાર એટલે અલગ મને ઓળખો. તારા કોક ભુવા જોડે જાય તો ભુવાને આવી ખબર જ નહીં પડતી કે આ કોણ છે. નથી પડતી ખબર. એ તો એમ કે કોકે કરી નાખ્યું છે, કોકનું આમ છે, કોકે ધંધો બાંધી દીધો ફલાણો છે ઢેકણો એમ કરી તમે વિધિ કરાવો પણ એને અસલ ખબર ના હોય કે દેવ કોણ. હું તો નિશાન, પ્રમાણ અને એના લક્ષણ સાથે કહું છું. જો ઝાંઝરીના અવાજ આવતા હોય તો એ જગ્યાની ફરતી શિકોતર હોય, સૂક્ષ્મ આત્મા. હા એ શું કરે? આટા મારે. હા હવે તમારે ઘેર જે કોઈ હાલતું ના હોય ને એટલે જેના ઘેર જાય એને ઝઘડો કરે, કકરાટ કરે, બીમારી લાવે, ગમે તે નાનું નુકસાન નાખે પણ એને ચપટી આલ દીધું હોય તો કોઈ દાડ ફરી આવે